ધારી તાલુકાની આંગણવાડી મહિલા કાર્યકરોએ તેમની વિવિધ પડતર માંગણીઓ અને મુશ્કેલીઓના નિરાકરણ માટે ધારી તાલુકા પંચાયત ખાતે એકઠા થઈ ધરણા કર્યા હતા। તેમની મુખ્ય માંગણીઓમાં વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવતી વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવી અને પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો સમાવેશ થાય છે। આંગણવાડીની તમામ મહિલાઓએ CL રજા મૂકીને આંદોલનમાં ભાગ લીધો હતો અને બાળ વિકાસ અધિકારીને આવેદન પાઠવી તેમની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અમે કેપ્ચર કરવાનું કહી તો કોઈ આવતું નથી, મજૂરી કરવા રહ્યા જાય, અમે ધક્કા ખાઈને થાકી જઈએ છીએ, છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એનો નિર્ણય તમારે લેવાનો। ત્યાંથી કોઈ વાતે ગમે એટલું બોલાવા જાય કોઈ આવતું જ નથી। સ્ટોક લેવા તો આવે એ બધા કોક ઘેરે હોય એ લઈ જાય ને છોકરાનું વજન કરવાનું આવે કે નો કેપ્ચર કરવા આવે તો અમારે કેટલાક અમને ધક્કા કરવા કે તમે જાઓ અમે જાય તમે કોઈ આવે ઓનલાઈન કામ ઓનલાઈનમાં જ રહી છે બાળકો બેઠું કે હું હાજરી પૂરતું નથી ભણાવાતું કે નથી કાંઈ એનું કાંઈ કામ થતું। મારું નામ છે કૈલાસબેન ચંદુભાઈ દેવમોરારી, હું છું આંગણવાડી વર્કરમાં અને અમારી સમસ્યા એવી છે કે અમારે આંગણવાડીમાં બધું બહુ કામ ચાલે છે। અમારી વધુ પડતું કામ આપે, BLOનું કામ આપે છે, અમારું કામ એ પૂરું પણ થતું નથી। અમારે આંગણવાડીમાં એટલું બધું કામ છે કરવું એટલે અમારે BLOનું કામ એ પણ જોતું નથી અને મારે કરવું પણ નથી। ઓનલાઈન કામ પણ અમારે નથી કરવું, અમારે ઓનલાઈન કામ કરીએ એમાંય તકલીફ પડે છે અને એને ફોટા કેપ્ચર કાઢો અમારે એ નથી જતું, અમને એ પણ આવડતું નથી। લાભાર્થી પણ ઘરે કોઈ ન હોય, બહાર હોય, અહીંયા હોય, આગળ પાછા આગા પાછા ગયા હોય, ક્યાં એને પાછળ અમે ફોટા પાડવા જઈએ એ કામગીરી ઓનલાઈન તો અમારે બહુ જ તકલીફ પડે છે અને KYC માટે OTP પણ નથી આપતા એટલે અમારે KYC તો હાવ બંધ કરો, અમારે ઓનલાઈન કામગીરી તો જોતી જ નથી। કૃષ્ણા છે, હું મોડવેલ 95 આંગણવાડી કેન્દ્ર સંભાળું છું। મારો બસ એ જ પ્રશ્ન હતો કે આપણે THRનું જે મુક્તિ મળે ને તો વધારે સારું, એમાં ફેસ પણ લાભાર્થીઓને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં અને તોય છતાં અમારે એ ફેસ લેવા માટે લાભાર્થીને બોલાવવા પડે। બસ આ જો હાજરી પૂરીએ છીએ અમે, THR પાટીએ છીએ પણ અમારે BLOની પણ કામગીરી પણ તમામ રજીસ્ટર પણ નિભાવવા પડે છે, એ પણ કામ અને ઓનલાઈન કામગીરી પણ પૂરી મુક્તિ મળે ને તો વધુ